નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે બેંક ઓફ મહારાષ્ટ્રની અંદર જગ્યાઓ પડેલી છે, જેની અંદર મિત્રો કુલ થઈને કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી માગેલી છે, આ ફોર્મની અંદર તમારી એપ્લિકેશન ફી કેટલી છે, કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે બેંક ઓફ મહારાષ્ટ્ર રિક્રુટમેન્ટ 2025, એટલે કે જે બેંક ઓફ મહારાષ્ટ્રની અંદર જગ્યાઓ પડેલી છે એની અંદર કઈ જગ્યા પડેલી છે તો જનરલિસ્ટ ઓફિસરની જગ્યા પડેલી છે અને આની અંદર કુલ થઈને 500+ વેકન્સી છે અને આ જોબ પરમેનન્ટ છે. મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 30/8/2025 છે. હવે મિત્રો વાત કરીએ તો કાસ્ટ વાઇઝ કેટલી જગ્યાઓ છે તો SC કેટેગરીવાળા માટે 75 જગ્યાઓ છે, ST કેટેગરીવાળા માટે 37 જગ્યા છે, OBC કેટેગરીવાળા માટે 135 જગ્યાઓ છે, EWS કેટેગરીવાળા માટે 50 જગ્યાઓ છે અને જનરલ કેટેગરીવાળા માટે 203 જગ્યાઓ છે. આમ કુલ થઈને ટોટલ 500 જગ્યાઓ છે. હવે મિત્રો વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે તો મિત્રો, તમે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, એ પણ 60% પાસ આઉટ સાથે, અને જે લોકો SC કેટેગરી, ST કેટેગરી અને OBC કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે 55% પાસ આઉટ છે. હવે મિત્રો, એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ તમારે આ પોસ્ટ માટેનો 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. હવે મિત્રો, ઉંમરની વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટે તમારી મિનિમમ ઉંમર 22 થી 35 વર્ષની હોવી જોઈએ અને જે લોકો SC કેટેગરી અને ST કેટેગરીમાં આવે છે તેઓ સરકારના નીતિ નિયમ મુજબ 5 વર્ષની વય મર્યાદા છૂટછાટ આપેલી છે. હવે મિત્રો, સેલરી બેઝની વાત કરીએ તો પર મંથ આ પોસ્ટ માટે 64,820થી ચાલુ થઈને 93,960 સુધીનો પે સ્કેલ રહેલો છે. હવે મિત્રો વાત કરીએ તો આની અંદર તમારે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે તો મિત્રો, આની અંદર તમારે ઓનલાઈન એક્ઝામ લેવાશે જે 150 માર્ક્સની છે, જેની અંદર તમારે ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક્સનું પૂછાશે, મેથેમેટિક્સ 20 માર્ક્સનું પૂછાશે, રિઝનિંગ 20 માર્ક્સનું પૂછાશે અને પ્રોફેશનલી જે નોલેજ જે કહેવાય જનરલ નોલેજ એ તમારે 90 માર્ક્સનું પૂછાશે. એમ કુલ થઈને તમારે 150 માર્ક્સનું પેપર રહેશે અને દરેક નેગેટિવ માર્કનો 0.25 માર્ક્સ કપાશે. ત્યારબાદ તમે જ્યારે ઓનલાઈન ટેસ્ટ પાસ આઉટ થશો એના પછી તમારું ઇન્ટરવ્યૂ આવશે, જે ઇન્ટરવ્યૂ તમારે 100 માર્ક્સનું રહેશે અને એના પછી જ તમારે ફાઇનલ મેરિટ લેવાશે, જે ઓનલાઈન એક્ઝામની અંદર અને ઇન્ટરવ્યૂની અંદર તમારે મિનિમમ 75% લાવવાના રહેશે. મિત્રો, જે લોકો જનરલ કેટેગરી અને EW કેટેગરીમાં આવે છે તેવા લોકોને 50% લાવવાના રહેશે અને જે લોકો SC કેટેગરી, ST કેટેગરી, OBC કેટેગરીમાં આવે છે તેવા લોકોને 45% લાવવાના રહેશે. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં તમારે આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લિકેશન ફી કેટલી છે તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, EWS કેટેગરીમાં આવે છે અને OBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 1,000 રૂપિયા પ્લસ ફી અને 180 રૂપિયા GST, એમ કુલ થઈને 1,180 છે અને જે લોકો SC કેટેગરીમાં આવે છે, ST કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 118 રૂપિયા ફી છે. હવે મિત્રો વાત કરીએ તો એ પહેલાં તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે ઓફિશિયલી નોટિફિકેશન પર ક્લિક કરશો તો તમને માહિતી મળી શકશે. અહીંયા નોટિફિકેશન આપેલી છે, નોટિફિકેશનની અંદર પણ તમે જોઈ શકો છો કે કાસ્ટ વાઇઝ જગ્યાઓ આપેલી છે, તમારું ક્વોલિફિકેશન શું માગેલું છે એ પણ અહીંયા દર્શાવેલું છે, એક્સપિરિયન્સ આની અંદર પણ દર્શાવેલું છે કે પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ ઓફ 3 years, તમારી એજ પણ અહીંયા બતાવેલી છે અને જોબ પ્રોફાઇલ પણ અહીંયા
દર્શાવેલી છે એ તમારે આ પીડીએફનો અભ્યાસ કરવા માધ્યમથી તમારે ભરવાનો રહેશે. અહીંયા તમને ક્વેશ્ચન કેટલા માર્ક્સના પૂછાશે એ પણ તમને અહીંયા દર્શાવેલું છે. સ્ટેટ વાઇઝ તમારું સેન્ટર કયું છે એ પણ તમને અહીંયા બતાવેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય કેવી રીતના કરવું. અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના IBPSનું વેબ પેજ ઓપન થશે, જે તમે તમારા મોબાઈલની અંદર આ રીતના એક નોટિફિકેશન આવશે કે ધીસ વેબસાઇટ ઇઝ અવેલેબલ ઓનલી ઇન લેન્ડસ્કેપ મોડ. એટલે કે તમારે કોઈપણ બેંકની જાહેરાત હોય એ તમે તમારા લેપટોપની અંદર અથવા તો તમારા પીસીની અંદર તમારે ઓપન કરવાની રહેશે. તો મિત્રો જે મિત્રો લાયકાત ધરાવે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.